બોટને સમુદ્રમાં મોટા જહાજે ટક્કર મારતા સર્જાયો અકસ્માત। બોટમાં કુલ 7 ફિશરમેનો હતા, તેમાંથી 3 ફિશરમેનોનો બચાવ, 4 હજુ ગુમસુદા। કોસ્ટગાર્ડ સમુદ્રમાં કરી રહેલ છે શોધખોળ। દીવના વરાંગબારાના ચુનીલાલ દેવા બારિયાની નિરાલી નામની બોટ DD02MM757 જે તારીખ 18 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ફિશિંગ માટે ગયેલ। આ બોટ ગત રાત્રિના વરાંગબારા બંદરે પરત આવતા સમયે કોઈ મોટા જહાજે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો। આજે સવારે સમુદ્રમાં ફિશિંગ કરતી બીજી બોટના ટંડેલે નિરાલી બોટના અમુક પાસ દરિયામાં જોયા, જેથી આ બોટ અને તેમાં રહેલ ટંડેલ મિલન નરસિંહ અને 6 ખલાસીઓ દરિયામાં ડૂબી ગયેલ। આજે સાંજે ટંડેલ મિલન નરસિંહ અને બીજા 2 ખલાસીઓ અનિલ રમેશ અને જલારામ ગોવિંદને બીજી બોટે બચાવી લીધા અને આ નિરાલી બોટના અન્ય 4 ખલાસીઓ દરિયામાં ગુમસુદા છે। કોસ્ટગાર્ડના પ્રયાસો ચાલુ છે। આ ખલાસીઓ હેમખેમ પરત આવે તે માટે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે કોસ્ટગાર્ડની મદદ માંગી છે। સાથે સાથે જે જહાજે ટક્કર મારેલ છે તેની પણ તપાસ હાથ ધરી છે। આ સંપૂર્ણ દુર્ઘટનાની માહિતી ફિશરીઝ અધિકારી દીવ દ્વારા આપવામાં આવેલ છે।